અને આખરે આવતીકાલે રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણી થવાની છે। ભાજપ વર્સિસ ભાજપની અહીંયા સહકાર ક્ષેત્રમાં જોરદાર ટક્કર થવાની છે। સહકાર અને સંસ્કાર પેનલ વચ્ચે જબરજસ્ત જંગ જામવાનો છે। કલેક્ટર પ્રભાવ જોશીએ માહિતી આપતા કહ્યું છે કે આવતીકાલે સવારે 8 થી સાંજે 4 વાગ્યા સુધી મતદાન થશે। 7 તબક્કામાં આ મતદાન થશે। જેતપુરનું મતદાન મથક મહિલા સંચાલિત રહેશે। રાજકોટ શહેર, જેતપુર, મોરબી, જસદણમાં મતદાન મથક છે। સાથે જ અમદાવાદ, સુરત, મુંબઈમાં પણ મતદાન મથક છે। એની સાથે સાથે ઓનલાઈન વેબકાસ્ટિંગ પણ કરવામાં આવશે। પ્રથમ વખત ઓનલાઈન વેબકાસ્ટિંગ થવા જઈ રહ્યું છે અને 19 નવેમ્બરે મતગણતરી થશે। ગુજરાતમાં રાજકોટ નાગરિક બેંકમાં સંભવતઃ ચૂંટણીનું મતદાન કાલે થવા જઈ રહ્યું છે। મતદાન જે છે સવારે 8 વાગ્યાથી શરૂ થઈને 4 વાગ્યા સુધી કરવામાં આવશે। એના માટે 7 કેન્દ્ર ખોલવામાં આવેલા છે, જેમાં એક રાજ્ય બહાર મુંબઈમાં છે। રાજકોટનું જે કેન્દ્ર છે એ 150 ફીટ રિંગ રોડમાં જે એમના સેવાલય આવેલું છે ત્યાં છે। કુલ 6 ઉમેદવાર બિનહરીફ અત્યાર સુધી જાહેર થયેલા છે અને ટોટલ 16 બીજા કેન્ડિડેટ્સ માટે જે છે એ ચૂંટણી કાલે થવાની છે।